જ્યારે ભગવાન શિવ અમારી ભક્તિથી પ્રસન્ન થઈને અમારા ઘરમાં વાસ કરવા લાગે છે ત્યારે ભક્તોને કેટલાક વિશેષ સંકેતો મળે છે। મિત્રો, જો દરરોજ સવારે તમને આ વિશેષ સંકેતો મળતા હોય તો સમજી લેજો કે તમારા ઘરમાં ભગવાન શિવનો વાસ થઈ ચૂક્યો છે। આજે અમે આ જ વિશેષ સંકેતો વિશે વાત કરીશું। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો પૂજાપાઠ, વ્રત અને ભોગ વગેરે અર્પણ કરે છે। સવાર સાંજ ભગવાન શિવની પૂજા કરવી, તેમના મંત્રોનો જાપ કરવો, આ બધા અનુષ્ઠાન ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવે છે, જેથી અમને જલ્દીથી શિવ કૃપા પ્રાપ્ત થાય। પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવ અમને એ વાતનો પણ સંકેત આપે છે કે તેઓ અમારી સાથે છે। જ્યારે તમે પૂરી શ્રદ્ધાથી પૂજા પાઠ કરો છો ત્યારે ભગવાન શિવનો વાસ તમારા ઘરમાં નિશ્ચિત રૂપે થાય છે, ભલે તે સીધી રીતે હોય કે અપ્રત્યક્ષ રૂપે। કેટલીક વાર તમે ભગવાન શિવની ઉપસ્થિતિનો અનુભવ કરો છો અને કેટલીક વાર તમે તેમની શક્તિને તમારા ઘરમાં મહેસૂસ પણ કરો છો। જો કે કેટલીક વાર એવું પણ બને છે કે ભગવાનની શક્તિઓ તમારા ઘરમાં વાસ કરવા લાગે છે, પરંતુ તમારી કેટલીક ભૂલોને કારણે તેઓ તમારા ઘરમાંથી પાછા લૌટી જાય છે। ઉદાહરણ તરીકે, અનિયમિત રીતે પૂજા પાઠ કરવો અથવા ક્યારેક જ પૂજા પાઠ કરવો, આ બધું તમારા કર્મોના કારણે થાય છે, જે ઈશ્વરને અને તેમની શક્તિઓને નારાજ કરી દે છે। કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ પ્રતિદિન ભગવાન શિવની સેવા કરે છે, છતાં પણ તેઓને ભગવાનની ઉપસ્થિતિનો અનુભવ કેમ થતો નથી? પરંતુ આ અમારા કર્મ સિદ્ધાંતના કારણે થાય છે। તેથી ઈશ્વરની શક્તિઓને પ્રસન્ન રાખવા માટે અમારે અમારા કર્મોમાં સુધારો કરવો પડે છે। પૂજા પાઠ કરતી વખતે અમે ઘણા ભોળા બની જઈએ છીએ અને પછી આખો દિવસ અમે કેવા કર્મ કરીએ છીએ એ તો અમને જ ખબર હોય છે। તેથી ભક્તિ માર્ગમાં અમારે અમારા કર્મોને સાચા રાખવા પડે છે। અમારે એવા કોઈ કર્મ ન કરવા જોઈએ જેનાથી અમને બદુઆ મળે। આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે ઓળખવું કે ભગવાન શિવનો વાસ તમારા ઘરમાં થઈ ચૂક્યો છે। અમે તમને જણાવીશું કે કેવી રીતે ઓળખવું કે ભગવાન શિવ અને તેમની શક્તિઓનો વાસ તમારા ઘરમાં થઈ ચૂક્યો છે। કેટલાક એવા સંકેતો જે તમને જણાવે છે કે તમારા પર ભગવાનની કૃપા છે। પહેલા બ્રહ્મ મુહૂર્તમાં આવતા સપનાની વાત કરીએ। બ્રહ્મ મુહૂર્ત રાતના અંત અને સવારની શરૂઆતનો સમય છે। આ સમય અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક રીતે અતિ શક્તિશાળી માનવામાં આવે છે। જો તમારી ઊંઘ પ્રતિદિન બ્રહ્મ મુહૂર્તના સમયે ખુલી જાય છે તો આ એક મહત્વનો સંકેત છે। જો તમને બ્રહ્મ મુહૂર્તમાં સપના આવે છે, ખાસ કરીને એવા સપના જેમાં તમે મંદિરોમાં પૂજા કરી રહ્યા હોવ અથવા સ્વપ્નમાં તમે પોતાને મંત્ર જાપ કરતા જુઓ છો, તો આ સપના પણ એક દિવ્ય સંકેત હોય છે। આનો અર્થ એ છે કે ભગવાન શિવ તમારા ઘરમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી રહ્યા છે। જો બ્રહ્મ મુહૂર્તના સમયે સ્વપ્નમાં તમને દેવી દેવતાઓના દર્શન થાય છે તો આ એ વાતનો સંકેત છે કે ભગવાન શિવની શક્તિઓ તમારા ઘરમાં વિરાજમાન થઈ ચૂકી છે। પછી જોઈએ શંખની આવાજનું મહત્વ। ભક્તિ માર્ગમાં શંખનું એક વિશેષ સ્થાન છે। શંખ આત્મ જાગૃતિનો સંકેત આપે છે। જ્યારે સવારમાં તમારા ઘરની આસપાસના મંદિરોમાં શંખ વગાડવામાં આવે છે અને જો એવામાં તમારી ઊંઘ શંખની આવાજથી ખુલી જાય તો તેને એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। એવું પણ કહેવાય છે કે જે મનુષ્યને સવારે ઉઠતાની સાથે જ શંખની આવાજ સંભળાય છે તો આ એ વાતનો સંકેત છે કે માં લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં થવાનું છે અથવા માં લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં થઈ ચૂક્યું છે। તમારા જીવનમાં સમૃદ્ધિ, યશ અને કીર્તિ પ્રવેશ કરવાની છે।
સકારાત્મક અને નકારાત્મક શક્તિનો સંકેત: જ્યારે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યારે તમને દુર્ગંધ અથવા શરીરમાં ભારીપણું અનુભવાઈ શકે છે. પરંતુ જ્યારે ઘરમાં દેવી દેવતાઓનો વાસ હોય છે, જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે, ત્યારે તમને તમારા ઘરમાંથી એક મીઠી સુગંધ આવવા લાગે છે. ખાસ કરીને પૂજા કરતી વખતે અથવા ઘરના મંદિરમાં તમને આ મીઠી મીઠી અને મનમોહક સુગંધ આવવા લાગે છે. આ સુગંધ તમને પૂરેપૂરા આકર્ષિત કરી લે છે અને તમને અસીમ શાંતિ અનુભવ કરાવે છે. પૂજા કરતી વખતે આવતા જીવ અને યાચકનું મહત્વ: જેવી જ તમે પૂજા કરવા બેસો છો અને પૂજા કરતી વખતે તમારા ઘર પર કોઈ જીવ, જેમ કે કૂતરો, ગાય, બળદ અથવા કોઈ ભિક્ષુ આવી જાય છે, તો આ એક મહત્વનો સંકેત છે. જો આ ઘટના દર ત્રીજા અથવા ચોથા દિવસે બની રહી હોય અને ખાસ કરીને પૂજાના સમયે જ તેઓ આવતા હોય, તો સમજી લેજો કે આ ઈશ્વરના આગમનનો સંકેત છે. ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને કૂતરાને ભૈરવ બાબાનું પ્રતીક. આ જ રીતે જો કોઈ પણ જીવ આવે છે તો તે પણ ઈશ્વરનો જ પ્રતિનિધિ હોય છે. ભગવાનને અમે જોઈ શકીએ એટલી અમારી સામર્થ્ય નથી. તેથી તેઓ અલગ અલગ રૂપોમાં અમારી પાસે આવે છે. આવા સમયે જીવોનું સન્માન કરવું જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ. તમે તેમને ભોજન અને પાણી આપીને સંતુષ્ટ કરો. આવું કરવાથી ભગવાન તમને પણ સંતુષ્ટ કરશે. અતિથિનું આગમન: જો પૂજા દરમિયાન તમારા ઘરમાં કોઈ અતિથિ આવે છે તો આવા સમયે ભગવાનની કૃપાનો સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને જો અતિથિ તમારા માટે કોઈ ઉપહાર લઈને આવે છે, તો આ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકાર કરી લીધી છે. સ્વપ્નમાં મંદિર અથવા ભગવાનની મૂર્તિ જોવી: જો તમને રાત્રે એવા સપના આવે છે જેમાં તમે મંદિર અને ભગવાનની મૂર્તિઓ, તેમની તસવીર જુઓ છો, તો આ એ વાતનો સંકેત છે કે તમારા પર ભગવાનની કૃપા બની છે. આ સપના દર્શાવે છે કે દિવ્ય શક્તિઓ તમારા જીવનમાં સારો પ્રભાવ પાડી રહી છે અને તમને સાચી દિશા બતાવી રહી છે. ભગવાનની કૃપાના સંકેત: જે લોકો પર ભગવાનની કૃપા હોય છે, ભલે તેઓ ધનવાન હોય કે નિર્ધન, તેઓને દરેક જગ્યાએ સન્માન મળે છે. તેમની મહેનત ઓછી હોય કે વધુ, સફળતા હંમેશા તેમના કદમ ચૂમે છે. આ સ્પષ્ટ રીતે ભગવાનની કૃપાનો સંકેત છે કે તેઓ તેમને દરેક પ્રકારની પરેશાનીઓ અને મુશ્કેલીઓથી બચાવી લેશે. ભગવાન જેના પર પ્રસન્ન રહે છે તે જીવનની દરેક પડકારને આસાનીથી પાર કરી લે છે અને દરેક પરિસ્થિતિને સારી રીતે સંભાળી લે છે. ઉલ્લુ દેખાવાનો શુભ સંકેત: ઉલ્લુ પક્ષીને એક પવિત્ર અને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તેને માતા લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે અને આ કારણે ઉલ્લુને જોવાને અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમને ક્યાંક અચાનક ઉલ્લુ દેખાઈ જાય તો આ એ વાતનો સંકેત માનવામાં આવે છે કે માં લક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરમાં પધારવાની છે. આ શુભ સંકેત જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્યના આગમનનું પ્રતીક છે. તેથી ઉલ્લુનું દર્શન કરવું એક બહુ જ શુભ અને મંગલમય સંકેત માનવામાં આવે છે. દેવી દેવતાઓની દિવ્ય સુગંધ: જ્યારે પણ તમે સવારમાં સ્નાન કરીને તૈયાર થાઓ છો ત્યારે તમને એક વિશેષ પ્રકારની સુગંધનો અનુભવ થાય છે. આ સુગંધ કંઈક અલગ અને અનોખી હોય છે જેને માત્ર તમે જ મહેસૂસ કરો છો. ઘરના અન્ય કોઈ સભ્યને આ મહેસૂસ થતી નથી. આ સુગંધ કોઈ ઇત્ર, અગરબત્તી કે કોઈ અન્ય સામાન્ય વસ્તુની નથી, પરંતુ આ એક અજીબ મીઠી મહેક છે જે સીધી તમારા મંદિર અથવા પૂજા સ્થાનમાંથી આવે છે. જેમ જેમ તમે તમારા ઘરના મંદિર અથવા પૂજા સ્થાનની નજીક જાઓ છો, તો આ સુગંધ વધુ વધી જાય છે.
આ સુગંધ દેવી દેવતાઓની ઉપસ્થિતિનો સંકેત છે. આનો અર્થ એ છે કે ભગવાને હવે તમારા ઘરમાં વાસ કરી લીધો છે. ખાનપાનમાં ફેરફાર. જ્યારે માં લક્ષ્મી કોઈ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાંના લોકોનું ખાનપાન સકારાત્મક રીતે બદલવા લાગે છે. આ એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં પવિત્રતાનો વાસ થઈ રહ્યો છે, જેનાથી જીવનમાં નવી ઉર્જા અને શાંતિનો સંચાર થાય છે. નીલકંઠ પક્ષીનું દેખાવું. જો તમને લગાતાર 3 દિવસ સુધી ઘરમાંથી નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય છે તો તેને મહાદેવની કૃપાનો સંકેત માનવામાં આવે છે. આ એ વાતનો સંકેત છે કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી કોઈ મોટી મનોકામના જલ્દી જ પૂરી થવાની છે. સફેદ ગાયનું વારંવાર દેખાવું. આ દેવી દેવતાઓની તમારા પર વિશેષ કૃપા હોવાનો સંકેત છે. તો મિત્રો, આ હતા કેટલાક મુખ્ય સંકેતો જેનાથી તમે જાણી શકો છો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ચૂક્યો છે. જો વિડિયો સારી લાગી હોય તો તેને તમારા ભક્ત મિત્રોમાં પણ શેર કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.